ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર ઉપર પ્રતિબંધ લગાવતા ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે. ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ અરુણભાઈ શેટ્ટીએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે માત્ર વેચાણ જ નહીં પરંતુ એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. તેમણે લોકોને વધુમાં વધુ ડેરી આધારિત ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સરકારના નિર્ણય બાદ ડેરી પ્રોડક્ટની માંગમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. मैं अरुण शेट्टी सदर्न गुजरात होटल और रेस्टोरेंट एसोसिएशन का प्रमुख हूँ और जो सरकार ने जो आज का निर्णय लिया है, हम लोग का एसोसिएशन उसको 100% कॉपरेशन में है और ये सरकार को पहले ही करना चाहिए था, मगर देर आए दुरुस्त आए। और हम लोग यही मानते हैं कि भाई हमारे कस्टमर्स का हेल्थ नंबर 1 प्रायोरिटी है और जो भी उसके हित में पगला लेना है सरकार को लेना चाहिए। और पहले जो डाउट था कि भाई ये एनालॉग पनीर यूज़ कर रहा है कि असली पनीर यूज़ कर रहा है, तो सरकार ने वो डाउट ही निकाल दिया है। जहाँ से प्रोडक्शन होगा नकली पनीर का, अगर उसी को बंद किया जाए तो मार्केट में जो नकली पनीर मिले ही नहीं और कोई यूज़ ही नहीं करे, तो जनरल पब्लिक का बहुत भला होगा और ये बहुत अच्छा निर्णय है।